નમસ્કાર. ચાલો આજે બાયોફોર્ટિફાઈડ મધુબન ગાજરની અદ્ભુત સફર વિશે જાણીએ. આ ક્રાંતિ ખરેખર કમાલ છે. વિચારો, પશુઓનો સામાન્ય ચારો આખા દેશ માટે પોષણનો ખજાનો કેવી રીતે બની ગયો? રસપ્રદ છે ને? તો મળો જૂનાગઢના આ તેજસ્વી ખેડૂત વૈજ્ઞાનિકને, શ્રી વલ્લભભાઈ મારવણીયા, જેમણે આખી ક્રાંતિનો પાયો નાખ્યો. વર્ષ 1943માં તેમણે નોંધ્યું કે ગાજરથી દૂધની ગુણવત્તા સુધરે છે. બસ ત્યાંથી દાયકાઓ લાંબી સફર શરૂ થઈ. તેમણે બજાર અને બિયારણ માટે વીણીને ફક્ત શ્રેષ્ઠ અને સૌથી પૌષ્ટિક છોડની જ પસંદગી કરી. હવે આ આંકડો જુઓ. આ ગાજરમાં પ્રતિ કિલો અકલ્પનીય 277.75 મિલીગ્રામ જેટલું બીટા કેરોટીન રહેલું છે. વાત અહીં નથી અટકતી. તેમાં ડ્રાય બેસિસ પર 276.7 મિલીગ્રામ જેટલું આયરન પણ જોવા મળે છે. આ પોષક તત્વોથી ભરપૂર ગાજર તાજા જ્યુસ, સ્વાદિષ્ટ ચિપ્સ અને અથાણાં બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આ સફળતા પછી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ તેના કડક પરીક્ષણો હાથ ધર્યા. પરિણામ ખરેખર ચોંકાવનારું હતું. આ ગાજરે ઉપજ અને બાયોમાસ બંનેમાં સામાન્ય જાતોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. નેફ સંસ્થાએ પછી દેશના 7 અલગ અલગ રાજ્યોમાં 100 કરતાં વધુ ખેડૂતો સાથે વ્યાપક પરીક્ષણો કર્યા. અને જાણો છો, તેની સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 40થી 50 ટન સુધી પહોંચી ગઈ. આ જંગી ઉપજ જૂનાગઢના 150થી વધુ ખેડૂતો માટે આવકનો સૌથી મુખ્ય સ્ત્રોત બની ગઈ. સફળતાનો ગ્રાફ જુઓ. માત્ર 3 જ વર્ષમાં 5 રાજ્યોમાં 1000 હેક્ટરથી વધુ જમીનમાં વિસ્તરણ થયું. આજે તેમના પુત્ર અરવિંદભાઈ આ વારસો જાળવી રહ્યા છે અને વાર્ષિક 100 ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરે છે. 30 સપ્લાયર્સના મજબૂત નેટવર્ક સાથે વલ્લભભાઈ અને સ્થાનિક ખેડૂતો આજે પણ જાતે જ ઉત્પાદન પર દેખરેખ રાખે છે. તેમના આ અદ્ભુત યોગદાન બદલ 2017માં રાષ્ટ્રીય પુરસ્કાર અને 2019માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો. તો વિચારો, અત્યારે આપણા જ દેશના કોઈ ખેડૂતના ખેતરમાં બીજો કયો નવો વિશ્વ બદલતો ઉકેલ ઉછરી રહ્યો હશે?